યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દે. અત્યારે તો આપણે હાલમાં હે કે સુરતમાં જ છે, તો હે કે ગળો ને બધું બેસી ગયું છે, એનો અવાજ નથી આવતો, એવું વાતાવરણ ભારે પડ્યું. એટલે તો અમારે પટેલ આવે છે. કેમ છે? બહુ મસ્ત મજા આવે છે. તમે અહીંયા આવ્યા એટલે તમને અમારે હાંસવા પડે. હાંસવા પડે લેવા આવ્યા છીએ અમે. અમારા લાડકા હાળા બધા નાના, એટલે હાળાનું ધ્યાન તો રાખવું જ પડે. તમારે લોકો લે હા એ બરોબર છે. અત્યારે પટેલ આવી જશે લેવા. આજે તમારા ભાઈ અહીં બેઠા ખબર. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલી ને માસી ખેર બેઠા છે. માસી આમ મસ્ત માસી બેઠા છે. અમારે બહાર જવાનું છે, તમને આગળ ખબર પડી જાય ક્યાં જવાનું છે. બધા જવાના છે. બ્લોગમાં રહેશે કન્ટિન્યુ. હવે આપણે નીકળીએ. આજે પટેલ આવી ગયા છે આપણને લીધા અમારે, કેમ કે હાલ ખાય સુરત આખું ફેરવવાના. તો ફેમિલી અત્યારે અમે નીકળી ગયા છે બહાર, એટલે કે અમરોલીના પુલ ઉપર છે, ઇકો ગાડી લઈને નીકળી ગયા છે. હું ને અમારા પટેલ ડ્રાઇવિંગ તો એ જ કરે છે. આપણે તો હજી ટ્રેક્ટરના ડ્રાઈવર છે, ઇકોના ડ્રાઈવર નથી. નગર થાય કે આ પુલ પુલ બધું કાંઈ દેખાય કે નહીં. હા, ડાયરેક્ટ ઠેકડો મારી જો અત્યારે કે અમરોલીના પુલ ઉપર લઈ જઈએ છીએ. હજી તમારા મમ્મીની પાસે કે માસીના ઘરે છે, કેમ કે અમે થોડું નાનું એવું કામ છે કે એટલા માટે અમે જઈએ છીએ. એ કામ પતી જાય ને પછી આપણે આગળ જવાના છે. આજ સોમવાર છે એટલે મહાદેવના દર્શન કરી આવીએ. હા, અને ભાઈ તમે દેહમાં આવ્યા છો એટલે અહીંયા તમે ગલતેશ્વરના દર્શન તો મહાદેવના કરાવવા જ પડે, એટલે એ હાટું લઈ જવા છે તમને. પણ હવે થોડું કામ છે ને પતાવી લઈએ યાર, પછી જઈએ આપણે. તો આજે છે કે સોમવાર છે ને, એમાં મહાદેવનો વાર, એટલે કે ગલતેશ્વર આપણે પહેલી વાર જવાના છે, ઘરે ગયા નથી. પહેલી વાર જવાના છે તો પહેલી વારનો આનંદ માણશું. કેવું એમાં રત્નેશ્વર જેવું જ છે એવું કહેતા. અને આપણે ના જઈએ પછી અનુભવ લઈ પછી તમને સાથે શેર કરીએ કે કેવું રહ્યું કેવું નહીં એમ. જો એટલે કે ગાડી નીકળી એમ નહીં. ચારે બાજુ ટ્રાફિક બહુ, અમારી સિટીમાં ટ્રાફિક એટલે અમે આવીએ જ નહીં બને. આમાં તો અડધી કલાકે નહીં નીકળે એવું લાગે. આમાં કંટાળો નહીં આવતો હોય. કંટાળો એટલે પૂરેપૂરો કંટાળો. અમે તો મોટી ગાડી લઈને નીકળવાની જ ના પાડીએ, એટલે મોટી ગાડી લઈને સિટીમાં નહીં જવાનું. એનું કારણ છે ગલી હાકડી, વાહન વધી જાય. સુરત કહેવાય ભાઈ, સુરતમાં ટ્રાફિક તો હોય જ, કેમ કે સિટી હોય કે એટલે. અને અમારા ગામડામાં આપણે કાંઈ ટ્રાફિક વાગું કાંઈ લેવા દેવા હોય નહીં. આપણે ગામડામાં આગતા હોય કે ગાડી તો લીવર જતું, કેમ કે એટલી બધી કે બ્રેક ત્યાં મારવા ન હોય. મો સિટી હોય તો એમાં ટ્રાફિક હોય ત્યાં સુધી બીજે ન હોય. ને અહીંયા આવી કે સુરતમાં એટલે ટ્રાફિક તો બહુ વધી જાય. હવે ક્યારે નીકળશે એનું ક્યાંય નક્કી નથી. અત્યારે જો ટ્રાફિક થઈ ગયેલા છે, બે કડ ફૂલે ફૂલ. પાછળ એટલે ટ્રાફિક થઈ ગઈ અને આગળ એટલે ટ્રાફિક થઈ ગઈ. હવે ક્યારે નીકળશે ને એનું કશું નક્કી નથી. તો ફેમિલી અત્યારે અમે હતા અમારા પટેલના ઘરે, અને હવે જાય છે અમે ગલતેશ્વર મહાદેવ. મને તો નામે ભૂલે, ગલતેશ્વર મહાદેવ જવાના છે. આજે તો અમારા બાઈ આવે છે ખબર. હા, આવી છે. ક્યાં કારે નહીં જાય, દર્શન કરી. હા હા, તો આપણે છે કે આ ગાડી લઈને જવાનું. મારા બાને મારે અમારે જો અમે પટેલ વી આવે છે, અમારે પટેલ નહીં. ઈવડા તમને મેં લઈ જાય છે, આપણે કાંઈ જોઈએ ને પણ ઈવડા લઈ જાય છે. એટલે આપણે છે કે એમના સાથે જવાનું છે ગલતેશ્વર મહાદેવ. ઓલી વાડીએ રહેતા જરૂર હતી હું. કે વાડી? હા, વાડીએ રહેતા હું પેલા. હા જાડું દેખાય. હા, ના રહેતા હું. ત્યાંથી અહીં ગામમાં પાણી પડતું. હા હા. કયું ગામ? ગોથણ. ગોથણ. હા હા, તમારા જન્મ થોડ કોની? હા, બરોબર છે. અમે અહીંયા જ મોટા થયા. હા, અહીં દળાવ આવતા. હા તો હા, જો અહીં છે કે અમારા મમ્મીનો જન્મ થોડ, એટલે અમારું છે કે મોહાળ આખો સુરતમાં જ રહી. અમારી બેન આવી જાય. કેમ છે બેન? સારું છે. તો સારું. હવે છે કે જઈએ આપણે ગલતેશ્વર. ફાઇનલ ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ. જો સરસ મજાને કે જગ્યા છે, જો અત્યારે ઝાજી બધી જગ્યા. કેવું લાગ્યું બા? સારું લાગ્યું. હા, એ તો મંદિરે ને પીગા હો. મૂર્તિ જો પણ. હા, ને આ જો મહાદેવની મૂર્તિ સરસ મજાની જોઈએ. બે મંદિર આપણે ત્યાં પહેલી વાર જ આવ્યો, કેમ કે આ છે કે ટેમ્પલ મસ્તીનું છે. અમારા પટેલ ને બેન જો વિડીયો બનાવે છે, તમારા બ્લોગર જો શીખજો કંઈક તમે બધા. હા હે, અમને તો શાંતિભાઈ શીખવાડે છે, અમને આવડતું નથી ભાઈ. અમે ક્યાં યુટ્યુબ પર જઈએ? નહીં તો બરોબર છે, ધીમે ધીમે બની રહે. શીખતે કે બની જવાનું. અત્યારે અમે હે કે મંદિરમાં જવાના છે. જો આ પેલું મંદિરે આવી ગયું, એ અંદર જે છે કે તમને બધાને દર્શન કરાવું. હું કરી લઉં, કેમ કે આપણે છે કે સુરતમાં પહેલી વાર અહીંયા મંદિરે આવ્યા. કે બગીચો જોવા મળી તો કેટલો મસ્ત જોવા. હવે તો ત્યાં નહીં જોયું. હું સુરતમાં રહેતો ને અહીંયા તો જોયું હોય, મેં પહેલી વાર જોયું આવું. મસ્ત લોકેશન આવે. મસ્ત આવે ને. હા હા હા,
તો કેટલી સરસ મજાના આવે જો અહીં ફોટા મસ્ત પડે જોજો આવી રીતના લોકેશન પછી અહીં જોઈ લખ્યું ગલતેશ્વર મહાદેવ હવે હે કે મંદિર દેશી કરી ફરતા વાતાવરણ હે કે આનંદ માંડી તો ફેમિલી અત્યારે રામ ભગવાનના દર્શન કરી લીધા હવે આવી જશે આપણે મહાદેવના દર્શન કરવા ઘણો દર્શન નાગેશ્વર જે મૂર્તિ એની કરતા મોટી લાગે મૂર્તિ નાગેશ્વર કરતા મોટી છે કે નાની હા એમ તો આવડી મોટી તો ભગવાનની મૂર્તિ છે જો અહીંયા આવીને છે કે આમ એવું લાગે કેદારનાથ ન આવી ગયો એવું ખાલી કે પહાડની ને ગમે છે બાકી બધું છે કે મસ્તનું છે હવે ફેમિલી જો અહીં મહાદેવના તો દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે જો બોર્ડ તમને દેખાશે ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પ્રવેશ દ્વાર એટલે અહીંયા તો બંધ છે જવાનું છે અહીંયાની જો એટલે કે અંદર જવાની તો હમણાં ગેટ ને એવું બધું બંધ છે પણ અહીં કે મસ્ત લોકેશન આવી જાય એટલે અહીંયા છે કે ગંગોત્રી સંગમ આવી જાય જો અહીંયા કે બધા સ્નાન કરવા આવે છે જો મજા નહીં કે નદી આવી લે જો આ તાપીમાં તો ભાઈ આના હારા સૂર્યપુત્રી કહેવાય આ કે ભાઈ તાપી નદીની અંદર નાયા હોય ને તો આપણા ભવના પાપ હોય ને તરી જાય આપણે એવી આ તાપી નદીનું નામ છે ને સૂર્યપુત્રી ગણાય આ તાપી નદીમાં બહારના માણસો અહીંયા બધા બહારના આવી અને અહીંયાનું શરણામત લે પણ આ બાજુ આમ હાલો ને જેટલા ગાય પગલા વટીને ગલતેશ્વર એટલે નદી એકદમ સાફ થઈ જાય ને અહીં જો હોપાડીનું ઝાડું છે જો એનું ઝાડું હે બા હોપાડીનું અહીંયા જો હોપાડીનું ઝાડું છે આવી રીતના ફળ હોય હોપાડીનું આમ તો જો મહાદેવની અહીં જો તાપી નદી છે અહીં તો કે બહુ મજા આવે એવું છે અહીંયા લોકેશન મસ્તી ને જો ફોટો પડે ને એમ અત્યારે કે આપણે બહારના દર્શન કરી લીધા હવે કે અંદર જવાનું છે અંદર શું હોય તો મને નથી ખબર તો પહેલી વાર આવ્યા છે હવે અંદર જવું ને પછી તમને બતાવશું શું શું હોય હું નહીં અંદર જાય તો એમ આપણે કે અંદરનો લે પણ આપણે જાણવા મળ્યું કે અંદર કે શૂટિંગ બનાવી છે સૌ એટલે કે આપણે પહેલી દર્શન કરી લેજો અંદર શૂટિંગ બનાવી તો આપણે વિરોધમાં શૂટ નથી કરી શકતા એટલા માટે કે પહેલી દર્શન કરી લેજો એટલે આપણે ગયા હતા દર્શન કરવા તો આપણે અત્યારે કે ફાઇનલ દર્શન કરી બહાર આવ્યા છે ને અહીંયા છે કે એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે તમે જ્યારે એક ધામમાં આવો ને તો એક સાથે 12 ધામના દર્શન થઈ જાય જો આ મૂર્તિ છે ને મહાદેવની એની પાછળ જો આ પર્વત દેખાય ને પર્વતમાળા એમાં એક સાથે કે 12 જ્યોતિર્લિંગનો સમાવેશ કરેલો છે જેમાં 12 ધામની આપણે જે યાત્રા કરવા દઈએ કેદારનાથ છે બદ્રીનાથ છે ઓમકાલેશ્વર છે મહાકાલ છે બધા મહાદેવની લિંગ છે કે અહીંયા સ્થાપિત છે ને અહીંયા એક સાથે કે 12 જ્યોતિર્લિંગના દર્શન તમે અહીંયા આવો કે એટલે કરી શકો છો અંદર છે કે શૂટ લેવાનું મને છે આપણે કંઈ લીધું નહીં ફેમિલી અત્યારે કે મહાદેવના દર્શન કરી વ્યાય છે પાછા બાગમાં કેમ કે ના કે જોરદાર લોકેશન છે એટલે જો અમારા પટેલના બેને જો પોઝ આપી દીધો છે એટલે હવે કે આપણે બધા ફોટા જ પાડવાના છે થોડી વાર કે ફોટા પાડે પછી આગળ હોય કે તમને બતાવીશ તો ફેમિલી ક્યાં અમે બધા ફરતા તો લાગી જશે બહુ બધી ભૂખ તો અહીંયા છે કે કેન્ટીનની પણ સરસ મજાની કે સુવિધા છે એમ કે આપણે વડાપાઉં ને એવું મગાવી લીધું મારા બા મારા પટેલ અમારા બેન બધા કે નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે અહીંયા એટલું ફરી રહ્યો ને ત્યાં તમને ભૂખ લાગી જાય એટલે કેન્ટીન છે કે એટલે મજા જ આવી જો આ વડાપાઉં ખાવાનું છે સામે કે મહાદેવના દર્શન એટલે કે આવો આનંદનો મોકો બીજી વાર મળે નહીં એટલે છે કે જે મળે ત્યાં અહીંયા આવી જાય તો મોકો ગુમાવતા નહીં હાલો બધા અત્યારે નાસ્તો કરે આપણે મસ્ત કે નાસ્તો કરી લઈએ તો ફેમિલી અહીં દર્શન કરવા ને કે બહુ બધા મજા આવી છે જેમાં અમે રત્નેશ્વર છે ને એ બધા અહીં છે અહીંયા કે બહુ બધી મજા આવે આજે સોમવાર હતો સોમવારે કે મહાદેવનો મસ્ત મજા ને કે દર્શન થઈ ગયા છે અને બને એટલું મેં તમારી સાથે બધું શેર કર્યું છે અને તમને દર્શન કરાવ્યું છે મને એટલી મહાદેવની કમેન્ટ કરી દેજો અને હવે જવાનું છે આપણે મારા પટેલના ઘરે એમ કે હજી તો આપણે ઘરે તો ન જવા આજે છે કે મારા પટેલનું ઓર્ડર રોકાવાનું છે ગાડી ઠેરજો અહીંયા પાર્ક કરીને એટલે ફરતા જાઓ બેક રાઉન્ડ હા મહાદેવની મૂર્તિ છે કે અહીંયા છે અત્યારે છે કે આરતી પણ થવા માંડી છે મહાદેવની આરતીને પણ લાવો મળી ગયો છે તો હવે છે કે જઈએ છીએ ઘરે અને આટલો બ્લોગ જુઓ અહીંયા સુધી રાખી હતી ને આશા રાખી તમને ગમ્યું હશે ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ